નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો હવે આ જાન્યુઆરી મહિનો ચાલુ થઈ ગયો છે અને ઘણા બધા ખેડૂતોને ઘઉં ને ઉગી ગયું છે. તો ઘઉંમાં સૌથી વધારે પ્રશ્ન રહેતો હોય તો એ નિંદામણનો છે. તો નિંદામણનો પ્રશ્ન અટકાવવા માટે આપણે શું શું કરવું જોઈએ? ઘઉં એક એવી વસ્તુ છે જેમાં હાથથી કઈ નિંદામણ થઈ શકતું નથી, એટલે ઘઉંમાં નિંદામણ નાશક જે દવાઓ આવે છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, ઘઉંનો આ નિંદામણ નાશકનો વિડીયો શાંતિથી જોઈજો. ઘઉંમાં તમારે ગોળ પાન, પટ્ટી પાન, તમામ પ્રકારના ખડ બળી જશે. તો એમાં સર્વપ્રથમ આવે છે ક્રોપ ગ્રીપ, કે જે મેટ સલ્ફ્યુરન મિથાઇલ નામથી આવે છે. ક્રોપ ગ્રીપ મેટ સલ્ફ્યુરન મિથાઇલ 20% WP. તો આ ફક્ત ને ફક્ત ગોળ પાન બાળે છે. ગોળ પાન એટલે રય હોય, નાળી હોય, હાટોડી હોય, કણજરી હોય, આ ગોળ પાન, તમામ પ્રકારના ગોળ પાન બાળે છે. તો આની અંદર જે દવા આવે છે એના વિશે વાત કરવાની છે. એની અંદર એક પાઉચ આવે છે, મ્યુટ સલ્ફ્યુરન મિથાઇલ નું પાઉચ આવે છે, અને બીજું એક આવે છે સ્ટિકિંગ એજન્ટ આવે છે. તો આ બંને ભેગા કરીને તમારે છંટકાવ કરવાનો. સર્વપ્રથમ આ પડીને તમારે 4 થી 5 પંપ 5 ગ્લાસ પાણી લઈ અને આને ઓગાળવાની હોય છે. ઓગળી જાય ત્યારબાદ આ પ્રવાહી નાખવાનું હોય છે. ત્યારબાદ એક પંપમાં 1 લીટર કે 1 ગ્લાસ પાણી લઈ અને તમે છંટકાવ કરો તો તમામ પ્રકારના ગોળ પાન બળી જાય છે. તો આ ફક્ત ને ફક્ત ગોળ પાન બાળે છે. ગોળ પાન બળી ગયો ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારે પટ્ટી પાંદ હોય તો પટ્ટી પાંદ એટલે કયા કયા કે ભાઈ ધરોડી છે, ખૂતેલું છે, હામું છે, કાળિયું, ખાર્યું. તો આ ખડ કઈ રીતે બાળવા? તો એના માટેનું આ 2 વર્ષથી એક નવું ઝેર આવ્યું છે. એ છે ક્લોડિનોફોપ ઝેર આવે છે. ક્લોડિનોફોપ 15%. ક્લોડિનોફોપ 15% જે આવે છે એ 160 ગ્રામનું એક પાઉચ આવે છે, અને એની અંદર 8 પાઉચ આવે છે. જે 8 પાઉચ અહીંયા તમે જોઈ શકો છો, આવા 8 પાઉચ આવે છે. જે એક પંપમાં 1 પાઉચ નાખી દેવાનું હોય છે, અને આ તમારે ચીપેથી પકડવાનું હોય છે, અને પંપની ગાણીમાં મૂકી અને ઉપરથી પાણી નાખો એટલે તરત જ એ ઓગળી જાય છે. અને આ પાઉચને તોડવાનું નથી. આ કાગળ પણ ઓગળી જાય છે. જે આ કાગળ છે એ ઓગળી જાય છે. એ મકાઈના ભૂસામાંથી બનાવેલું હોય છે. કાગળ પણ ઓગળી જાય છે. અને આ પટ્ટી પાન બાળે છે. જે ધરોડી, ખૂતેલું, હામું, કાળિયું, ખાર્યું, એ પટ્ટી પાન બાળે છે. તો ખેડૂત મિત્રો, જે મ્યુટ સલ્ફ્યુરન મિથાઇલ ઝેર આવે છે એ ગોળ પાન બાળે છે. ત્યારબાદ ક્લોડિનોફોપ જે ઝેર આવે છે એ પટ્ટી પાન બાળે છે. એટલે તમારે ઘઉંમાં ગોળ અને પટ્ટી બંને પ્રકારના ખડ બળી જાય છે. હવે કદાચ તમારે ફક્ત ને ફક્ત ગોળ પાંદ હોય તો તમે મ્યુટ સલ્ફ્યુરન મિથાઇલ કે મેટ સલ્ફ્યુરન મિથાઇલ 20% નો છંટકાવ કરી શકો છો, અને આ ગોળ પાન બાળે છે. ફક્ત ને ફક્ત ગોળ પાંદ હોય તો ફક્ત એક જ દવાનો છંટકાવ કરો તો ગોળ પાંદ બળી જાય છે. ત્યારબાદ તમારે ફક્ત ને ફક્ત પટ્ટી પાંદ હોય તો તમે આ દવાનો છંટકાવ કરો તો પટ્ટી પાંદ બળી જાય છે. ફક્ત એક પંપમાં 1 પાઉચ નાખો એટલે પટ્ટી પાંદ બળી જાય છે. ત્યારબાદ તમારે જો 2 ખડ હોય તો બંને તમે ભેગું કરી અને છંટકાવ કરો તો ગોળ અને પટ્ટી બંને બળી જાય છે. ત્યારબાદ બીજું આવે છે જેમાં મ્યુટ સલ્ફ્યુરન મિથાઇલ અને ક્લોડિનોફોપ બંનેનું મિશ્રણ હોય છે. એવી એક પેટર્ન દવા છે જે સંદેશ નામથી આવે છે. આની અંદર 2 પાઉચ હોય છે. સંદેશ લખેલું હોય છે. જે ક્લોડિનોફોપ 15% અને મેટ સલ્ફ્યુરન મિથાઇલ 1% નું કોમ્બિનેશન છે. આ ગોળ અને પટ્ટી તમામ પ્રકારના ખડ બળી જાય છે. ત્યારબાદ બીજું એક જે પાઉચ આવે છે, ફક્ત ઘઉં લીલા કરવાનું આવે છે. જે સ્ટિકિંગ એજન્ટ કહેવાય, જે અંદર ઉતરી જાય અને ઘઉં એકદમ લીલાછમ જેવા બનાવી દે છે. અને આ ક્લોડિનોફોપ અને મેટ સલ્ફ્યુરન મિથાઇલ બંને છે. એટલે તમામ પ્રકારના ખડ અહીંયા તમે જોઈ શકો છો. જે આ બંને દ્રાવણ 10 લીટર પાણી લઈ અને બંને ઓગાળી અને તમારે એક પંપમાં 1 ગ્લાસ, એટલે આ 1 એકરનું માપ હોય છે. અને તમામ પ્રકારના ગોળ પાંદ અને પટ્ટી પાંદ બળી જાય છે. ટૂંકમાં આમાં બંને મિશ્રણ છે. ક્લોડિનોફોપ અને મેટ સલ્ફ્યુરન મિથાઇલ બંનેનું મિશ્રણ છે, અને આ પેટેન્ટેડ છે. એટલે ગોળ અને પટ્ટી બંને ખડ બાળે છે. એટલે ઘઉં સિવાયનું તમામ નિંદામણ આ દવાથી નષ્ટ થાય છે. તો ખેડૂત મિત્રો, આ ઘઉંનો વિડીયો તમારે ધારો કે ગોળ પાન હોય કે પટ્ટી પાંદ હોય, જો ગોળ પાંદ હોય તો મેટ સલ્ફ્યુરન મિથાઇલનો છંટકાવ કરો. પટ્ટી પાંદ હોય તો આ જે પાઉચ આવે છે ક્લોડિનોફોપનો એનો છંટકાવ કરો. અને ગોળ અને પટ્ટી બંને હોય તો તમે સંદેશનો ઉપયોગ કરી શકો છો, અથવા તો આ બંને પેકેટને તમે ભેગા કરી અને છંટકાવ
કરી શકો છો. આ બંને તો ગોળ પાન અને પટ્ટી પાન બંનેનો તમે છંટકાવ કરી શકો છો. આ ફક્ત ગોળ પાન માટે, આ ફક્ત પટ્ટી પાન માટે. બંને ભેગા કરો એટલે ઘઉં સિવાયનું બધું બળી જાય. અને આમાં બંનેનું મિશ્રણ આપેલું છે, ક્લોડિનોફોપ અને મેટ સલ્ફ્યુરાઇન મિથાઇલ બંનેનું મિશ્રણ આપેલું છે. તો ખેડૂત મિત્રો, ઘઉંમાં નિંદામણ તમે સાચવીને જો ઉપયોગ કરો તો ઘઉં સિવાયના તમામ ખડ બળી જાય છે અને ઉતારામાં ઘણો બધો ફાયદો થાય છે. નિંદામણ એક એવી વસ્તુ છે, એ તમારે ઘઉં સાથે હરીફાઈ કરે છે ખાતર કે ખોરાક લેવામાં, તો તમારે ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો થાય છે. પણ જો તમે વ્યવસ્થિત સારી કંપનીના નિંદામણ નાશકનો જો ઉપયોગ કરો તો તમારે ઘઉંના તમામ પ્રકારના નિંદામણોથી છુટકારો મળે છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે. અને આ દવાઓ પણ ખૂબ જ વ્યાજબી ભાવની હોય છે કે લાંબો કે ખર્ચો હોતો નથી. તો ખેડૂત મિત્રો, ઘઉંમાં આ ખડ બાળવાની ગોળ પાન અને પટ્ટી પાન, જે મેટસલ્ફર મિથાઇલ, ક્લોડિનોફોપ, ટૂંકમાં તમને જો ખેડૂત મિત્રો ઘઉંમાં ખડ બાળવાની માહિતી મેં જે માહિતી આપી એ પ્રમાણે જો તમે અનુસરો તો ઘણો બધો ફાયદો થાય. અને માહિતી તમને સાચી અને સારી લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ ઘઉંમાં નિંદામણનો સફાયો કરી શકે અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકે. તો હવે પછી અમે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.